ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આ વિડીયોની અંદર છે ને હું માત્ર એકદમ શોર્ટમાં વાત કરવાનો છું કે ભાઈ જ્યારે હું શરૂઆતમાં સ્ટોક માર્કેટની અંદર આવ્યો ને ત્યારે મારે કયા કયા પ્રકારનો સામનો કરવો પડ્યો હતો અને મને આ વસ્તુ છે ને વર્ષોની મહેનત લાગી હતી સમજવામાં. બરોબર, અગર આ વિડીયો તમે પૂરો જોશો ને તો તમારી વર્ષોની મહેનત બચી જશે અને ઉપર જતા તમારા જે પૈસા છે ને તે પણ ખૂબ જ ઓછા વેડફાશે. બરોબર, તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને વિડીયો જો તમને હકીકતમાં ગમે ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું જ્યારે પણ સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો મૂકું ને ત્યારે તમને વિડીયોનું નોટિફિકેશન મળે. બરોબર, તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો ને ત્યારે સાથે સાથે ઓલ સિલેક્ટ કરી લેજો. બરોબર, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હવે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર કે ભાઈ કયા 10 પોઈન્ટ છે જે જનરલી કોઈ પણ માણસ સ્ટોક માર્કેટની અંદર આવે ને ત્યારે નવો આવતો બિન અનુભવી માણસ શરૂઆતમાં શેર માર્કેટમાં કઈ મિસ્ટેક કરે છે, તો આ 10 મિસ્ટેકો સૌથી વધારે કરે છે. બરોબર લોકો, એની અંદર હું પણ આવી ગયો. મેં પણ આ બધી મિસ્ટેક કરેલી છે, એક પણ મિસ્ટેક મેં નથી બાકી રાખી, મેં પણ કરેલી છે. અને શાયદ જો તમે નવા હોવ ને તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને પોઈન્ટ લખી લેજો, જેથી કરીને તમને સમજવામાં સરળતા મળે. બરોબર, તો સૌથી પહેલી મારી ભૂલ એ હતી કે ભાઈ મેં ઝડપી અમીર બનવાની વિચાર કરી નાખ્યો. બરોબર, કે ભાઈ હું જેટલો જલ્દી અમીર બનીશ ને એટલું વધારે મને પૈસો ભોગવવા મળશે, મતલબ કે મારી બધી ઈચ્છાઓ પૂરી થશે. પરંતુ આ વિચાર છે ને બિલકુલ ખોટો હતો. શેર બજારની અંદર તમે ગમે ત્યારે પણ આવો ને ત્યારે હંમેશા ધીરજ રાખજો. અમીર બનવા માટે ઝડપી કામ નહીં કરતા અને પૈસા છે ને ધીમે ધીમે લગાડજો અને સમજી વિચારીને કામ કરજો. બરોબર, જેથી કરીને તમારે નુકસાન ઓછું જાય અને તમને શીખવા વધારે મળે. જેટલું વધારે શીખશો ને એટલું તમારે નુકસાન ઓછું જશે અને પૈસા પણ વધારે કમાઈ શકશો. બરોબર, તો મહેરબાની કરીને ધીરજ રાખજો અને એક દિવસમાં રાતોરાત હું કરોડપતિ બની જાઉં અથવા તો પૈસાવાળો બની જાઉં ને આ વિચાર છોડી દેજો. સ્ટોક માર્કેટની અંદર રાતોરાત જે માણસ અમીર બને છે ને એ માણસ ભિખારી પણ થઈ જાય છે. બરોબર, તો આ વિચાર છે ને લખી લેજો. ત્યારબાદ મેં બીજી ભૂલ કઈ કરી હતી કે ભાઈ કોઈ પણ કંપનીમાં છે ને મેં રિસર્ચ નહોતું કર્યું કે ભાઈ કંપની કામ શું કરે છે, કંપનીનો માલિક કોણ છે, કંપનીનો પ્રોફિટ કેટલો છે, ગ્રોથ કેટલો છે, આ બધું જાણ્યા વગર મેં ડાયરેક્ટ પૈસા કંપનીમાં લગાડી દીધા. બરોબર, શરૂઆતના દિવસોની વાત કરું છું. જોકે અત્યારે તો મારા વર્ષો થઈ ગયા શેર માર્કેટની અંદર અને મને ઘણું ખરું ખબર પડી ગઈ. બરોબર, કે ભાઈ શેર માર્કેટની અંદર કઈ રીતે કામ કરવાનું. તો પછી છે ને સૌથી પહેલાં તો છે ને કોઈ પણ કંપનીમાં રોકાણ તમે કરો ને તો પહેલાં તો રિસર્ચ કરવાની આદત પાડો કે ભાઈ કોઈ પણ કંપની હોય, કોઈ પણ ગ્રુપની હોય, બરોબર, આંખ બંધ કરીને કોઈ પણ કંપનીમાં રોકાણ કરવું નહીં, બિલકુલ નહીં. ગમે એ ગ્રુપની હોય, ટાટાની હોય, અંબાણીની, અદાણીની, ગમે એ ગ્રુપની કંપની હોય ને સૌથી પહેલાં રિસર્ચ કરવાની આદત પાડો. કોઈ પણ કંપનીનો તમને ધંધો નથી ખબર ને એનો માલિક કોણ છે, એનું ચરિત્ર કેવું છે, મતલબ કે એ માણસ વિશ્વાસુ છે કે નહીં, આ વસ્તુ ન ખબર હોય ને તો એક પણ રૂપિયો કોઈ દિવસ કોઈ પણ કંપનીમાં શેર માર્કેટમાં નહીં લગાડતા. બરોબર, કેમ કે અગર તમે કંપનીની માહિતી જાણકારી લીધા વગર જો કંપનીમાં પૈસા રોકો છો ને કોઈ પણ તો તમારા પૈસા 101% ડૂબી જશે. બરોબર, આ વસ્તુની ગેરંટી છે. તમને કંપની વિશે માહિતી નથી અને તમે પૈસા ભૂલમાં લગાડી લીધા. બરોબર, કોકે માણસ તમને કહે છે અને તમે પૈસા લગાડ્યા તો તમારા પૈસા 101% ડૂબશે. ત્યારબાદ મેં ત્રીજા નંબરની ભૂલ કઈ કરી હતી કે ભાઈ પેનિકમાં સેલિંગ કરી નાખવા શેર. કેમ કે શરૂઆતના દિવસોમાં મને ખબર નહોતી. બરોબર, કે ભાઈ કંપની વિશે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. કંપનીનો શેર લ્યો ને તેનાથી વધારે કંપનીની માહિતી તમારી પાસે હોય ને તે ખૂબ જ જરૂરી છે. કેમ કે જ્યારે તમારી કંપનીનો શેર પડશે, બરોબર, તમે જે શેર લીધો છે ત્યારે તમારી પાસે કંપનીની માહિતી નહીં હોય ને તો તમે બીકમાં ને બીકમાં 101% વેચી નાખશો. કેમ કે તમને કંપનીનો ધંધો જ નથી ખબર, કંપની કામ શું કરે છે. બરોબર, તો જ્યારે તમે શેર લ્યો ને તે પહેલાં કંપનીની માહિતી લઈ લો, જેથી કરીને તમે ડરમાં ને ડરમાં, બીકમાં ને બીકમાં પેનિક સેલિંગ ન કરી નાખો. બરોબર, તો મહેરબાની કરીને આ પોઈન્ટ સૌથી વધારે મહત્વનો છે. બરોબર, કે ભાઈ પેનિક સેલિંગ ન કરો, તેની પહેલાં કંપની વિશે માહિતી લઈ લો અને ત્યારબાદ શેર ખરીદો. આ સૌથી વધારે મહત્વનું છે. ત્યારબાદ ચોથા નંબરની મારી ભૂલ છે ને ઓવર કોન્ફિડન્સ, મતલબ કે આત્મવિશ્વાસ તો હોવો જોઈએ. બરોબર, કોઈ પણ કામની અંદર પોતાની ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ પરંતુ ઘમંડ ન હોવો જોઈએ. અત્યારે શરૂઆતમાં છે ને મને પણ ઘમંડ આવ્યો હતો અને જેટલા પણ જનરલી મોસ્ટ ઓફલી લોકોને છે મને ઘમંડ આવે કે ભાઈ લોકોને કાંઈ ખબર નથી પડતી, શેર માર્કેટમાં એક દિવસમાં પૈસા કમાઈ શકાય, એક મહિનામાં કમાઈ શકાય, એક વર્ષમાં કમાઈ શકાય. બરોબર, તો આ વસ્તુનો તમે આત્મવિશ્વાસ હદથી વધારે નહીં કરી નાખતા, ઘમંડ કહેવાય. બરોબર, આત્મવિશ્વાસની જ્યારે સીમા ક્રોસ કરશો ને ત્યારે તમે ઘમંડમાં આવશો અને ઓવર કોન્ફિડન્સ ન હોવો જોઈએ પોતાની ઉપર.
કોન્ફિડન્સ વસ્તુ સારી છે, પરંતુ ઓવર કોન્ફિડન્સ બિલકુલ ખરાબ વસ્તુ છે. તમને તમારી ભૂલ દેખાવા નહીં દે. એટલે છે ને આ વસ્તુની સૌથી વધારે ધ્યાન રાખજો કે ભાઈ દુનિયા ગાંડી નથી તમે ગાંડા, નથી કોઈ ગાંડું. બધાને ખબર પડે છે કોઈ પણ માણસ જ્યારે શરૂઆતના દિવસોમાં કોઈ પણ કામ શરૂઆતમાં આદરે ને ત્યારે એ માણસને વિશ્વાસ આવી જાય કે ભાઈ હું તો આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. અને આ વસ્તુ છે ને સામાન્ય છે, હરેક માણસને આ ભૂલ થાય, બરોબર. તો મહેરબાની કરીને પોતાનો ઓવર કોન્ફિડન્સ ઘટાડજો, બરોબર. કેમ કે શરૂમાં જ્યારે શરૂઆતમાં કોઈ પણ માણસ નિર્ણય લઈને શેર બજારની અંદર અથવા તો કોઈ પણ કામમાં જ્યારે તેની અંદર તે સાચો પડે ને ત્યારે પછી એને મનમાં એમ થઈ જાય કે ભાઈ મારાથી તો કાંઈ ખોટું થતું જ નથી, મારાથી કાંઈ નુકસાન થશે જ નહીં. તો આ વસ્તુ બિલકુલ ખરાબ છે, બરોબર. આ તમને ઓવર કોન્ફિડન્સમાં નાખશે અને આ વસ્તુ તમારી સૌથી મોટી ભૂલ પણ ઊભી કરાવશે, બરોબર. તો આ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખજો. ત્યારબાદ છે 5મા નંબરની ભૂલ કે ભાઈ મારો પોર્ટફોલિયો જ્યારે હું બનાવતો હતો ને શરૂઆતના દિવસોમાં સ્ટોક માર્કેટમાં, જ્યારે હું નવો આવ્યો હતો 2-4-6 મહિના થયા હતા, બરોબર. મુશ્કેલથી 1 વર્ષ થયું હતું ને ત્યારે મેં ડાયવર્સિફિકેશન ન કર્યું પોર્ટફોલિયોનું. મતલબ કે કોઈ પણ કંપની મેં લીધી ને માત્ર 1 થી 2 કંપની લઈ લીધી અને લીધી ને તો પછી વધારે પડતી લઈ લીધી. તો ઓવર ડાયવર્સિફિકેશન નહીં કરતા અને ડાયવર્સિફિકેશન થોડું ઘણું રાખજો કે ભાઈ 5 થી 10 અથવા તો 15 કંપની તમારા પોર્ટફોલિયોની અંદર હોવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર શેર માર્કેટની અંદર છે ને લોકો શું કરે કે ભાઈ વધારે પ્રોફિટ મેળવવા માટે, વધારે રિટર્ન બનાવવા માટે છે ને પોર્ટફોલિયો પોતાનો ડાયવર્સિફાઈડ ન કરે, મતલબ કે વધારે કંપનીના શેર ન લે. તો હું તમને ખાલી એટલું કહી દઉં કે તમારી પાસે જેટલા પણ રૂપિયા હોય, બરોબર, ઓછા હોય તો પણ ભલે અને વધારે હોય ને તો પણ ભલે, તમે એટલીસ્ટ તમારા શેર માર્કેટની અંદર પોર્ટફોલિયો તમે બનાવો ને ત્યાં તમારી 5 થી 10 અને વધુમાં વધુ છે ને 15 કંપની રાખો અને ઓછામાં ઓછી 5 કંપની. આનાથી ઓછી ન રાખતા 5 થી અને 15 થી વધારે નહીં રાખતા. અગર 15 થી વધારે રાખશો ને તો ઓવર ડાયવર્સિફિકેશન થશે, મતલબ કે રિટર્ન લાંબુ બનશે નહીં. અને 5 થી ઓછી રાખશો, બરોબર, તો રિટર્ન તો શાયદ વધારે બનશે પરંતુ રિસ્ક પણ વધી જશે, બરોબર. તો મહેરબાની કરીને 5 કંપનીથી ઓછી કંપની નહીં લેતા. ત્યારબાદ 6ઠા નંબરની ભૂલ છે ને શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં હું ફસાઈ ગયો હતો કે ભાઈ મેં કીધું એટલા બધા વર્ષો સુધી હું ઇન્વેસ્ટમેન્ટ કરું અને ક્યારે મને પૈસા મળે, બરોબર. તો મેં કીધું કે હું 1 દિવસ 1 મહિનામાં પૈસા કમાવાની કોશિશ કરું, મતલબ કે ઇન્ટ્રાડેમાં જાઉં અથવા તો સ્વિંગ ટ્રેડિંગ કરું, બરોબર. તો આ વસ્તુનો નિર્ણય પણ મારો સૌથી વધારે ખોટો હતો કે ભાઈ 1 દિવસની અંદર જ્યાં સુધી તમને શેર માર્કેટની અંદર 10 વર્ષથી વધારેનો અનુભવ ન થાય ને ત્યાં સુધી તમે લાંબા પૈસા બનાવી નહીં શકો. અને જો ભૂલમાં તમે બનાવી લ્યો છો ને તો પણ તમે ટકાવી નહીં શકો, બરોબર. તો શોર્ટ ટર્મ ટ્રેડિંગની અંદર તમારા પૈસા બનાવવાવાળી વાત છે ને બિલકુલ તમે છોડી દો. કેમ કે આજે તમે કદાચ જો પૈસા બનાવી પણ લેશો ને તો આવતીકાલે અથવા તો ભવિષ્યમાં તમે 101% પૈસા ખોશો. તો મહેરબાની કરીને હંમેશા લોંગ ટર્મ વિશે વાત કરો અને લોંગ ટર્મ વિશે જ વિચારો, એની અંદર તમારે સૌથી વધારે ફાયદો રહેશે. ત્યારબાદ છે 7મા નંબરની ભૂલ જેની અંદર સ્ટોપ લોસનો ઉપયોગ ન કરવો, બરોબર. હવે કોઈ પણ કંપનીના ન્યૂઝ ખરાબ આવે છે, કોઈ પણ કંપનીનો ધંધો સારો નથી ચાલતો, બરોબર, અને કંપનીનો શેર લગાતાર જો નીચે પડે છે ને તો મારે કંપની વિશે અપડેટ મેળવવાની જરૂર છે અને કંપનીના શેરને વેચવાની જરૂર છે. ભલે માઇનસમાં તમારે લોસમાં વેચવા પડે ને તો પણ વેચવા માટે તૈયાર થાવ. કેમ કે શેર માર્કેટ છે ને એક પ્રકારનો બિઝનેસ છે, કોઈ પણ પ્રકારનો જુગાર નથી કે ભાઈ તમે કંપનીમાં પૈસા રોકો તો તમારા પૈસા વહેલા મોડા બની જ જશે, બરોબર. અગર કંપનીનો ધંધો સારો નથી ચાલતો ને તો તમારા પૈસા ડૂબશે, બરોબર. તો હંમેશા પૈસાની અંદર તમારે લોસ પણ લેવા માટે હંમેશા તૈયાર રહ્યો. ખાલી પ્રોફિટ નથી આપતું શેર બજાર. કેમ કે જનરલી કોઈ પણ માણસ છે ને શેર બજારની અંદર લોસ જોઈ ન શકે અને લોસને છે ને બુક તો બિલકુલ નથી કોઈ કરી શકતું. મોસ્ટ ઓફલી લોકો 100 માંથી 99 લોકો છે ને સ્ટોપ લોસ મૂકી નથી શકતા કે ભાઈ પોતાના શેર છે ને લોસમાં ન વેચી શકે. આ સૌથી વધારે કમજોરી છે તમારી. કેમ કે કોઈ પણ કંપનીનો શેર હોય તમારે બની શકે કે ભાઈ લોસમાં પણ વેચવો પડી શકે. કેમ કે ધંધાનું કાંઈ નક્કી ન હોય, ક્યારે કેટલો સારો ચાલે અને ક્યારે કયો ધંધો ડૂબી પણ જાય તેની કોઈ ગેરંટી વોરંટી ન હોય. ત્યારબાદ 8મા નંબરની મારી ભૂલ છે કે ભાઈ લોન લઈને રોકાણ કરવું. હું હંમેશા તમને કહું છું કે ભાઈ લોન લઈને મતલબ કે પૈસા માથે લઈને છે ને કોઈ દિવસ રોકાણ નહીં કરતા કોઈ પણ માણસ. શરૂઆતના દિવસોમાં તો બિલકુલ નહીં. હા, સ્ટોક માર્કેટ વિશે તમને ખબર મળે ને પડવા અમુક વર્ષો બાદ ત્યારે તમે આ વસ્તુની ભૂલ કરો, ત્યારે તમે રોકાણ કરો આ રીતે. પરંતુ શરૂઆતના દિવસોમાં જ્યારે તમને સ્ટોક માર્કેટ વિશે માહિતી છે નહીં, તમને ખબર નથી પડતી માર્કેટ કઈ રીતે કામ કરે અને આપણે આની અંદર કઈ રીતે કામ કરવાનું હોય, બરોબર, ત્યારે શરૂઆતમાં તમે આ વસ્તુ બિલકુલ ભૂલી જાઓ કે ભાઈ હું પૈસા માથે કરું, મતલબ કે લોન લઉં, ઉધાર લઉં અથવા તો કોઈ પણ પ્રકારની ગોલ્ડ લોન
હોમ લોન અથવા તો કોઈ પણ પ્રકારનું લેણું લઉં, બરોબર, તો આ વસ્તુ બિલકુલ તમે અવોઇડ કરો. લોન લઈને સ્ટોક માર્કેટમાં આવવું તમને સ્ટોક માર્કેટ છે ને આ જીવન જિંદગીભર માટે છે ને લાત મારીને બહાર કાઢી મૂકશે. મતલબ કે તમને બીજી વાર આવવાનો મોકો પણ નહીં દે શેર બજાર, અને શાયદ તમે સ્ટોક માર્કેટમાં આવવા પણ નહીં માગો. કેમ કે તમે ઘણા ખરા લોકોની મોઢે સાંભળ્યું છે કે ભાઈ શેર માર્કેટ તો એક પ્રકારનો જુગાર છે, સટ્ટો છે. આ શબ્દ ક્યાંથી આવે છે? કેમ કે શરૂઆતના દિવસોમાં જ્યારે એ માણસને સ્ટોક માર્કેટ વિશે ખબર નહોતી ને, ત્યારે એ માણસે પૈસા બહારથી ગોઈતા અને શેર માર્કેટમાં નહોતા લગાડવાના ને, ત્યાં એણે પૈસા લગાડ્યા અને પૈસા ડૂબી ગયા અને લેણું થયું માથે, બરોબર. ત્યાંથી આ શબ્દ બહાર આવ્યા અને એ લોકો ડૂબી ગયા. ત્યારબાદ 9મા નંબરની ભૂલ છે ટેક્સ, બ્રોકેજ અને ચાર્જ. આ બધી વસ્તુને અવગણવી. ઘણીવાર છે ને હું શેરની લેવેચ કરતો ને ત્યારે આ બધી વસ્તુને હું અવગણતો કે ભાઈ આમાં કાંઈ ફરક ન પડે, 100-200 રૂપિયામાં શું ફરક પડે. તો આ ભૂલ મારી સૌથી મોટી હતી કે ભાઈ ગમે ત્યારે શેર ખરીદો અને વેચો ને ત્યારે ટેક્સ, બ્રોકેજ અને એના ચાર્જ કેટલા લાગે છે ને આ બધી વસ્તુ નિરખીને જોઈ લ્યો કે ભાઈ કયા શેર ઉપર કેટલો ચાર્જ લાગે છે. કેમ કે ઘણા બધા લોકોને શેરની લેવેચ કરતા તો આવડતી હોય, પરંતુ એની અંદર એના ચાર્જ કેટલા હોય છે અને ચાર્જ કેટલા લાગે છે ને આ વસ્તુ ખબર નથી હોતી. તો આ વસ્તુ પર સૌથી વધારે ધ્યાન દો કે ભાઈ સરકાર કેટલા રૂપિયા આપણી પાસેથી લે છે, બ્રોકેજ હાઉસ કેટલા આપણી પાસેથી લે છે, એપ્લિકેશનનો ચાર્જ કેટલો લાગે છે, આ બધી વસ્તુ જોવો. ત્યારબાદ 10મા નંબરની ભૂલ છે ઇમોશનમાં નિર્ણય લેવો કે ભાઈ શેર નીચે પડી જાય ને તો લોસ બુક ન કરે, શેર ઉપર વહી જાય ને તો વધારે લાલચ કરે. તો આ બંને વસ્તુ છે ને ઇમોશન ઉપર ચાલે, બરોબર. કે ભાઈ ઇમોશનમાં શેર માર્કેટની અંદર બિલકુલ કામ ન કરવું. કંપની વિશે માહિતી લ્યો, માર્કેટમાં શું ચાલે છે આ બધી વસ્તુ છે ને તાર્કિક રીતે વિચારો, મગજથી કામ લ્યો, દિલથી નહીં. શેર માર્કેટની અંદર ઇમોશનમાં બિલકુલ કામ ન કરો. આ વસ્તુ સૌથી વધારે ખતરનાક અને ખતરાજનક છે તમારા માટે અને તમારા ઘર પરિવાર માટે. તો આ ભૂલ બિલકુલ નહીં કરતા, બરોબર. ઇમોશન સાઈડમાં મૂકો અને કામથી કામ લ્યો. કંપની શું કરે છે બધી પ્રકારની માહિતી લ્યો. શેર માર્કેટની અંદર કેટલું નુકસાન જઈ શકે, કેટલો પ્રોફિટ થઈ શકે, બધું માહિતી લ્યો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. અને હા, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. થેન્ક યુ સો મચ ગાઈઝ.